બોલો સિદ્ધાર્થભાઈ, કેમ છો? અરે મોજ હો ભાઈ. જો સવારે ઉઠવાનું, આદુ લીંબુનું જ્યુસ પી લેવાનું, હુંફાળા પાણીમાં એક અડધી ચમચી મધ નાખીને, બરાબર. આ થોડું જોગિંગ કરી લેવાનું, 4-5 આટા મારી દેવાના, એટલે મસ્ત. અને આમે ભાઈ નથી કહ્યું 50 પછી યોગા, કસરત, વ્યસ્ત રહો, મસ્ત રહો ને સ્વસ્થ રહો. એટલે વ્યસ્ત રહેવાનું, મસ્ત રહેવાનું, સ્વસ્થ રહેવાનું, લાઈફ સેટ. અરે આ તો કઈ લાઈફ કહેવાય. કેમ શું? ઘરે જઈએ, હા ફ્રેશ થઈએ, પૂજા પાઠ કરીએ, ત્યાં થોડીક વારમાં અવાજ આવે, ચાલો જમવાનું તૈયાર છે. પછી આપણે જમવા બેસીએ, હા જમીને રૂમમાં પુરાઈ રહીએ અને ટીવી જોઈએ અને મોબાઈલ જોઈએ. પણ હવે તો એમાં કંટાળો આવે છે, ચાલો તો આવે. બહુ કંટાળો આવે છે. ગુડ મોર્નિંગ સિદ્ધાર્થભાઈ, ભરતભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જનકલાલ, કેટલા ચક્કર માર્યા? જો આજ તો 7મું ચક્કર થયું. વાહ હા જો આ પહેલવાન તો જો. 7 ચક્કર હે? એટલે મારી મારાથી 3 થી વધારે હું ચક્કર નથી મારી શકતો. આ 7 ચક્કર અરે ભાઈ, છે, પણ શુક્લકડી પણ છે, મજબૂત હો ભાઈ. મજબૂત છે, મજબૂત છે. પણ એ સિદ્ધાર્થભાઈ, હા. ભરતભાઈ, આ તમે શું ગોઠવણ કરો છો? એટલે આ ગોઠવણ શું કરવાની? આ એમ કે છે કે લાઈફમાં કંટાળો આવે છે એમ, જમીન રૂમમાં પડ્યા રહો ને જોગિંગ કરો ને જ્યુસ પીવો ને, એટલે એની ચર્ચા કરીએ છીએ. ના, વાત તો ભરતભાઈની બહુ જ સાચી છે હો. કોની જોડે વાત કરવી? દરેક વ્યક્તિ પોતાની લાઈફમાં વ્યસ્ત છે. ભાઈ એટલે તો આપણે અહીં આવીએ છીએ. આ થોડી કસરત થઈ જાય, અને કસરતની સાથે સાથે આમ કલાક અહીં બેસીએ, આ તમારા જેવા મિત્રો મળે, હે, સુખ દુઃખની 2-4 વાત કરીએ, બીજું તો શું. જો ભાઈ, હા આપણે હવે નિવૃત્ત થઈ ગયા છે, હવે તો છે ને આમ જ રહેવાનું. આમ જ રહેવાનું એટલે ભરતભાઈ, ના, આપણે પણ માણસ છીએ. આપણને પણ લાગણીની, હૂંફની, પ્રેમની જરૂર છે. આપણને પણ જોઈએ છે કે આપણી જોડે કોઈ વાતચીત કરે. સિદ્ધાર્થભાઈ, જનકલાલ, સાચી વાત છે. ચાલો યુવાનીમાં આપણે છોકરાઓ સાથે ના રહ્યા, જે કંઈ કામ ધંધો હતો તમારો આમનો મારો, મહેનત કર 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 કરી, એટલા માટે કે છોકરાઓને એ મહેનત ના કરવી પડે, સરસ બધું સેટ થઈ જાય, શાંતિથી એક પરિવાર પાછો સાથે બેસે, સુખ દુઃખની વાતો કરે. પણ સાલું આ તો ઊંધું થઈ ગયું છે. જે છોકરાઓને આપણે ફેક્ટરીઓ સેટ કરી આપી, દુકાન સેટ કરી આપી, ધંધા સેટ કરી આપ્યા, નોકરીએ વળગાડી દીધા, હવે એ છોકરાઓ આપણને ટાઈમ નથી આપતા. એટલે સાલા કમાવા માટે પહેલા એકલા હતા અને ફરી પાછા એકલા થઈ ગયા. જિંદગી અઘરી પડે છે. એટલે આપણે એમને સેટ કર્યા, એમને આપણા માટે ટાઈમ ન હોય એવું તો કેમ અજબ થાય? એટલે છે ને ભાઈ, પણ એક વસ્તુ તમને કહું, આ બધું થઈને પછી આપણે આપણી મસ્તીમાં રહેવાનું યાર, બહુ લાઈફમાં લોડ નહીં લેવાનો. ભરતભાઈ, અરે, સિદ્ધાર્થભાઈની આ જ રમૂજીની મજા છે. મોજ કરવાની. એટલે તો આપણે રોજ સવારે અહીંયા ભેગા થઈએ છીએ અને વાતો કરીએ છીએ. હાઉ. આપણે કેટલા વાગે એ તો જુઓ. અરે વાગ્યા બધાની ઘડિયાળમાં વાગ્યા હોય એટલે વાગ્યા હશે. 9:30 થયા. કેમ શું ઉતાવળ છે? ઓ માય ગોડ, શું? 9:30? તો ઘેર પહોંચવું પડશે. અરે આ ઉંમરે પણ ખખડાવે છે હવે તો. એટલે હમણાં કહ્યું કે ઘેર જઈ પૂજા પાઠ કરી, નહીં ધોઈને ખાઈ અને રૂમમાં પૂરીને હોઈ જ જવાનું છે. એના કરતાં અહીં બેહો ને. પણ આ માણસ છે ને ફટ્ટુ છે, બીવે છે. અને એ હા, અહીં ગાર્ડનના નાકે એક પાછો બીજો નવો જ્યુસ વાળો આવ્યો છે, મસ્ત બનાવે છે. શું વાત છે? હા, હે? એક ગ્લાસ મારીએ. તો ચાલો થઈ જાય. ચાલે, પૈસા તમારા આપવાનો. અરે આજે મારા તરફથી નવો જ્યુસ. એ બધું મારે કશું નહીં સાંભળવું યાર. મારે છે ને, જો તમને યાર કેટલી વાર કહું કે જ્યાં સુધી તમે પેમેન્ટ રિલીઝ નહીં કરો ને ત્યાં સુધી પ્રોડક્શન અટકેલું રહેશે, સમજી લો. હા, રાહિલ બેટા, એક મિનિટ પપ્પા. હા બોલો. અરે યાર, પણ એ તમારા પ્રોબ્લેમ છે, એ મારા પ્રોબ્લેમ નથી, સમજો. જ્યાં સુધી તમે પેમેન્ટ નહીં આપો ત્યાં સુધી હું કેવી રીતે આગળ વધારી શકું? દીકરા, હું એમ કહેતો હતો કે આપણે
પપ્પા આપણે નિરાંતે વાત કરીશું. એક મિનિટ ચાલુ રાખો. નિરાંતે વાત કરીશું પપ્પા. અત્યારે સવારમાં 1000 જાતની લોડીઓ હોય ને તમે 1 મિનિટ 2 મિનિટ કરીને ચડી જાઓ છો. હા 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 ભાઈ, આમાં કેવું છે, મારે બી આગળ પેમેન્ટ ચૂકવવાનું હોય સાહેબ. બેટા એક 2 મિનિટ વાત કરવી હતી બસ. પપ્પા કરીશું ને 2 મિનિટ વાત. તમે એક કામ કરો, અત્યારે ઘરે જાઓ. મને મારું કામ કરવા દો. હલો હાજી. જો મારે કશું નહીં સાંભળવું યાર, મને મારા પૈસા. ગુડ મોર્નિંગ. કેમ છે બેટા જિગ્નેશ? મોર્નિંગ ડેડ. બેટા કેટલા બધા દિવસ પછી આજે તારો ચહેરો જોયો ને. ફરી મોકલ નથી આવું. બેટા એક વાત કહું, હા બોલ. એક તો તું રાત્રે લેટ આવે છે અને વહેલી સવારે બિઝનેસ ટ્રીપ માટે નીકળી એક જાય મિનિટ. છે. નથી જોયું. બેટા આટલી બધી દોડધામ કરવાની સાથે થોડોક ફેમિલી માટે પણ સમય એક મિનિટ ફાળવો. પપ્પા. આવું છું 5 મિનિટમાં. હા બોલો શું કહે? બેટા મારે તારી સાથે થોડીક વાત કરવી છે. જિગ્નેશ, આપણે જઈશું? હા બેટા એક જ મિનિટ. પપ્પા હમણાં મોડું થાય છે, આપણે પછી વાત કરીએ. પણ મારે તમારી સાથે થોડીક વાત કરવી છે દીકરા. આપણે પપ્પા, આપણે સાંજે ને બેસીને વાત કરીશું ને. મારે અત્યારે લેટ થાય છે અને એ મને પણ ડ્રોપ કરતા જાય ને. સારું, તારે અમે જઈએ પપ્પા? અમે જઈએ છીએ પપ્પા, પછી આપણે વાત કરીએ. દીકરા જિગ્નેશ, શારદા હું આવી ગયો છું. હા તો શું આરતી કરું? આ નહીં ધોઈને આવો તો નાસ્તો આપું છું. હા હવે તો નહીં જ નાખવું પડશે. વાહ, તમે તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા. તમે તો ભાઈબંધો જોડે દોડવા જતા રહ્યા, કપાટા મારવા. હું નાહી ધોઈને તૈયાર થઈને માળા ના જપું તો શું કરું? 5 માળા જપી છે મેં. અને હા, હું શું કહેતી હતી, આપણા દીકરા હરીશના કંઈ સમાચાર દીધા? કંઈ ફોન બોન આવ્યો? અઠવાડિયું થઈ ગયું. વાત તો નથી થઈ, પણ હા અત્યારે 10:30 વાગ્યા છે. અત્યારે કદાચ ઉપાડશે. લાવ ફોન કરું. હા પપ્પા. અરે બેટા હરેશ, ક્યાં છો દીકરા તું? ક્યારે આવીશ તું? પપ્પા હું બેંગ્લોરમાં છું અને હવે મારી મીટિંગ સ્ટાર્ટ થવા જઈ રહી છે. તો પ્લીઝ પપ્પા, હું તમને સામેથી ફોન કરીશ. અને હા, મારે હજી 1 વીક લાગશે હા બેંગ્લોરમાં. ઠીક છે. કાપી નાખ્યો. જો સ્મિતા, આપણે સાવ એકલા થઈ ગયા. આટલું મોટું ઘર, આટલા પૈસા કમાયા એ લોકો માટે. એ લોકો જ આપણને ટાઈમ નથી આપતા, આપણને છોડીને જતા રહે છે. હશે, મન કડવું ના કરું. એ કંઈ નાનું નથી, આવશે. એને પણ કામ ધંધો હશે. એ અહીંયા થોડી છે, એ બેંગ્લોર છે. પણ બણ છોડો અને હવે તમે નાહવા જાઓ. મારે પણ ઘણા કામ પતાવવા છે. જાઓ હવે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ. કેવું સરસ વાતાવરણ છે. ભાઈ આ વાહ, 2 મિનિટ. આ વાતાવરણમાં જ જોગિંગ કરવાની મજા છે. તમે કેમ પણ બતાવી દીધું? હા, 3 રાઉન્ડ લઈ લીધા. અને આ જનકલાલ? જનકલાલ, ઓ જનકલાલ, હા 7 રાઉન્ડ લેવા હતા. આ વાતાવરણમાં જોગિંગ કરવું જોઈએ ભાઈ. અરે જનકલાલ કેમ? ઓ જનકલાલ, શું થયું? શું કહું, જિંદગી જીવવામાં હવે મજા નથી રહી. એટલે શું થયું? ઘરમાં કઈ તકલીફ છે? દીકરો કઈ બોલ્યો? વહુ કઈ બોલી? ના ના તો પછી લે, એ તો સરસ કહેવાય ને, બોલી નથી એ. બસ એ જ તકલીફ છે એટલે કે એ લોકો બોલતા નથી, વાતચીત ઘરમાં કરતા જ નથી.
અહીંથી ઘરે જવું ત્યારે ઘરમાં ગયા પછી કોઈ હુંકારો કરનાર નથી. આખા ઘરમાં હું અને મારી પત્ની બે પોતપોતાના કામમાં મશગુલ ચૂપચાપ જ હોઈએ છીએ. એ તકલીફ તો મારે છે ભાઈ. અરે દીકરો એના કામમાં મશગુલ છે, વહુ એને કામમાં મશગુલ છે. વાત કરવાનો સમય નથી એ લોકોને. પણ આ તમારા બેની તકલીફ નહીં, આ મારી તકલીફ છે અને આ ઘરની તકલીફ છે. જે સંતાનોને આપણે મોટા કર્યા, સેટ કર્યા, હવે મા બાપ વૃદ્ધ થાય છે એટલે એ લોકો પાસે હવે એ ઘરડા મા બાપો સાથે વાત કરવાનો ટાઈમ નથી. એટલે આ ઘરની તકલીફ છે. હું તો વિચારું છું કે આ બધું જ છોડી અને ઘરડા ઘરમાં રહેવા જતો રહું. ત્યાં આપણા જેવા વડીલ મિત્રો તો મળે, આપણી સાથે કોઈ વાત કરનારું તો હોય. પણ એ લોકો આપણા તો નહીં ને. વાતનો વિસામો ગમે ત્યાં મળી રહે, પણ આપણા લોકો, આપણા સંતાનો આપણી સાથે જે વાત કરવા જોઈએ એ ના કરે ને, ત્યારે પીડા વધી જતી હોય છે, બહુ દુઃખ થતું હોય છે. પણ આનો કોઈ ઉપાય તો હશે ને? ઉપાય હોય ને તો બોલો ને, શું ઉપાય છે? શું વાત કરો છો? આવું કરાય? ચોક્કસ કરાય. અને ભલે કોઈએ ના કર્યું હોય, આપણે કરીએ, પછી જુઓ કેવો ચમત્કાર થાય છે. ખરેખર કરવું જ છે? કરવું જોઈએ. તો પછી ચાલો આજે જ કરીએ. એક કામ કરો, તો તમે બંને 11 વાગે આવી જાઓ મારા ઘેર, જઈએ. બરાબર? ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, હલો રાજુભાઈ, આજની તારીખ ખબર છે ને? કોર્ટમાં 11:30 વાગે. વકીલ સાહેબને મળવું છે. ક્યાંથી આવો છો? અહીંયાથી જ આવીએ છીએ. હા, ચલો બેસો અંદર. આ બાજુ? હા, આ સાઈડે. હા સર, કોઈ અંકલ આવ્યા છે 3. હા, કોન્ફરન્સમાં બેસાડ્યા છે. ઓકે. મસ્ત ઓફિસ છે યાર. પણ હું એમ પૂછું છું, આપણે સક્સેસ તો જઈશું ને? સિદ્ધાર્થભાઈ, ફિયાસ્કો ન થાય, ધ્યાન રાખજો. ભરતલાલ, જનકલાલ, વિશ્વાસ રાખવો પડશે યાર તમારે. તમે અત્યારથી શંકાઓ ના કરો. લો, આવી જાઓ. શું વાત છે? આજે 3 અંકલ એક સાથે મારી ઓફિસે? કઈ કામ હતું? જુઓ, વકીલની ઓફિસમાં કઈ ખાંસીની દવા લેવા તો ન આવીએ ને. આવો આવો, બેસો બેસો. વકીલના લાયક કામ પડે તો વકીલના ત્યાં જવું પડે. 100%ની વાત છે. ડોક્ટરના લાયક કામ પડે તો ડોક્ટરના ત્યાં જવું. સારું, કામ તો થતું રહેશે. પહેલા મને એ કહો કે શું લેશો? ચા, કોફી? સલાહ લેવા આવ્યો છે. સલાહ તો આપીશ જ, પણ ચા કે કોફી શું લેશો? ના ના, કઈ નહીં. એવું ના ચાલે. આ ડાયાબિટીસ વાળા એક કામ કરો, તમારે બેની ફોન. મીનાક્ષી, 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 મસ્ત એક ચાય અને 2 કોફી, ઓછી શુગર વાળી. બોલો અંકલ, શું કામ હતું? મને કહ્યું હોત તો હું ઘરે આવી જાત. વાત સાચી છે બેટા, પણ વાત ઘેર થાવી નહોતી. કઈ વાંધો નહીં, ચા નાસ્તો મંગાવ્યો છે, ચા નાસ્તો કરીને નિરાતે વાત કરીએ ને. જો બેટા, તું અમારા દીકરાઓનો ફ્રેન્ડ છે, એટલે અમે લોકો તને એક મહત્વનું કામ સોંપવા આવે છે. અને કામ એવું ગંભીર હતું કે ઘેર ચર્ચા કરી એના કરતાં ઓફિસે સારું લાગ્યું. અને એ વાત ઘેર થાય એવી નથી, તમારી ઓફિસે જ કરવા જેવી છે. ઓહ, અને વાત બહુ ગંભીર લાગે છે. કંઈ વાંધો નહીં અંકલ, હું તમારા દીકરા જેવો જ છું,
દિલ ખોલીને વાત કરો. હું સોલ્યુશન લાવી આપીશ અંકલ તમને. કહી દો. હા હા કહી દો. દીકરા તપન, અમારા દીકરાઓ પર જ કેસ કરવો છે. વોટ? આ તમે શું બોલી રહ્યા છો? સાચું સાંભળ્યું. અંકલ કંઈ તકલીફ છે? તમારા દીકરાઓએ તમને કંઈ કહ્યું? તમારા ઘરેથી કોઈ પ્રોબ્લેમ છે? કંઈ હોય તો મને કહો. એ મારા દોસ્ત છે, હું વાત કરું એમની સાથે. અરે વાત થાય એમ જ નથી દીકરા, કારણ કે અમારા દીકરાઓ પાસે સમય જ નથી. એ લોકો પૈસા માટે જીવે છે, પરિવાર માટે નથી જીવતા દીકરા. અંકલ તમે શાંતિ રાખો, મને કહો મૂળ વાત શું છે પ્લીઝ. તમે કંઈ ઓછું આવ્યું હોય તો મને કહો પ્લીઝ. તમે બેસો, મને કહો, શાંતિથી વાત કરો મારી સાથે પ્લીઝ. બેસો તમે અંકલ, પ્લીઝ પ્લીઝ સીટ. હવે માંડીને વાત કરો. બેટા, માણસ વૃક્ષ વાવે તો બે આશાએ વાવે, કાં તો ફળ કાં તો છાંયડો. મેં મારા દીકરાને ઉછેરતી વખતે એક સપનું જોયું હતું કે હું એને ડોમ સાહેબી આપું, ધંધો સોંપી દઉં, એટલે એની દોડધામ નહીં. પછી એ મારી સાથે સમય વિતાવશે. શા માટે? કારણ કે નાનો હતો ત્યારે એના સુખી ભવિષ્ય માટે હું એને સમય નથી આપી શક્યો. પણ હવે મને સમય નથી આપતો. હું પૂછું છું કે વાત કરવી છે. ડેડી, આઈ એમ ઇન હરી. ડેડી, આઈ એમ લેટ. મારી પાસે ટાઈમ નથી. બસ આ અમારા ત્રણેયની તકલીફ છે, અને માત્ર અમારા ત્રણેયની નહીં, આ અત્યારના લગભગ બધા માતા પિતાની તકલીફ છે બેટા, એટલે તારી પાસે આવ્યા છે. અંકલ આ સાંભળીને ઘણું દુઃખ થયું મને. તને તો વાત સાંભળીને દુઃખ થાય છે ને બેટા, પણ અમે લોકો તો આ પરિસ્થિતિ જીવી રહ્યા છીએ. અંકલ એક વાત કહું તમને, મારા પિતાજી જીવતા હોત ને તો હું આ દુનિયાને બતાવત કે એક પિતાને કેવી રીતે રખાય છે. દિવસમાં 3 વખત ફોન કરીને એમની ખબર લેત, હરેક મંદિર ફેરવત એમને. એવા સાચવત ને દુનિયા જતી રહી જાત. બેટા, તારે તો પિતાજી નથી એટલે તને એની કદર છે, અને એટલે જ અમે તારી પાસે આવ્યા છીએ બેટા. બાપ છે ને બાપ, એ ના હોય ને એટલે ઘરના માથેથી જાણે છાપરું. બાપ તો બેટા પરિવારને એક તાંતણે બાંધી રાખે. આખા કુટુંબ ઉપર આખી જિંદગી શીતળ છાયા આપવા વાળો વડલો હોય છે બાપ. એકદમ સાચી વાત કરી અંકલ તમે. હવે તમે ચિંતા ના કરતા, મારા દોસ્તોને સબક તો શીખવાડવો જ પડશે. હા જનકલાલ, હવે એમાં એવું છે, ના ના પહોંચી તો જવાશે ટાઈમસર. આ શું કર્યું તમે? હા બોલ ને જનકભાઈ, 1 મિનિટ કરું. હા કર્યું શું તમે? આ શું? તમે મારા પર કેસ કર્યો એમ? એકચ્યુઅલી મારી પાસે ટાઈમ નથી વાત કરવાનો, આપણે પછી વાત કરીશું. આઈ એમ ગેટિંગ લેટ, યુ નો. હા જનકભાઈ, એટલે હું શું કહેતો હતો કે એ તો છે ને બધું ચાલ્યા કરે. જુઓ તમે, હલો, આ બીજી કોપી મોકલો ને, ઝૂમ કરીને પણ વંચાતું નથી બરોબર. હા પપ્પા, તમારી પાસેથી આ અપેક્ષા નથી. ના ના, અપેક્ષા મુજબના ફોટા નથી. હો પપ્પા, અમે તમને કઈ હેરાન કર્યા છે? કોઈ તકલીફ આપી છે તમને? અરે હેરાન તો હું થાઉં છું, તકલીફ તો મને પડે છે. બીજી કોપી મોકલો ને ભાઈ. પપ્પા, હું તમને કહું છું. આ હું કરું. તમે આવું કર્યું, કોર્ટમાં કેસ કર્યો? ભાઈ મારી પાસે અત્યારે સમય નથી, પછી વાત કરી. પપ્પા, હું તમારી સાથે વાત કરું છું. પપ્પા,
હા બરાબર છે. નહીં, મને તો માત્ર વૃદ્ધોની સેવા કરવામાં જ રસ છે. હા હા બરાબર. પપ્પા હા હું આવી જઈશ. હા 1 મિનિટ ચાલુ રાખજો. બોલ ભાઈ. તમે કોર્ટમાં મારા પર કેસ કર્યો છે? વકીલની નોટિસ આવી હતી મારા જોડે. તું જો છો મારે કામનો ફોન ચાલે છે. હા હાજી હાજી. હા બરાબર છે. હા હા. સમજતું જ નહોતું આ લોકો આવું કરશે. કંઈક વિચારવું પડશે. કેમ છો દોસ્તો? આવી ગયા આરોપીઓ એમ ને? બે તારી હિંમત કેવી રીતે થઈ અમને આરોપીઓ કહેવાની હે? તે જ કંઈક કીધું હશે અમારા બાપાને, બાકી એ આવું કરે જ નહીં. સાચી વાત છે. બેસી જાઓ, ગુસ્સો શાંત કરો. આપણે બેસીને વાત કરીએ. બેસી જાઓ પહેલા. તું દોસ્ત છે કે દુશ્મન યાર? તને શરમ પણ ના આવી અને સાવ આમ કેસ કરી દેવાનો અમારી ઉપર? ઓ ભાઈ કેમ ગુસ્સો કરે છે યાર? બેસી જા, બેસીને વાત કરીએ ને આપણે. અને જો સાંભળ, હું તમારા બાપાઓનો વકીલ છું અને એ મારા ક્લાયન્ટ છે. હું તમારો કેસ ના લડત તો બીજો કોઈ વકીલ કરત, અને એ તો કેસ લડત જ. પણ તારે અમને કહેવું તો જોઈએ ને આટલું મોટું સ્ટેપ લેતા પહેલા. તારી જોડે આ આશા જ નથી. સાચી વાત છે, આપણો મિત્ર જ નથી. ઓ ભાઈ શું મિત્ર મિત્ર કરે તું? મિત્ર છું ને એટલે જ અહીંયા બોલાયા, બાકી મારા આરોપીઓને સીધા કોર્ટમાં જ મળું છું. ખબર પડી? હા આ મિત્ર છે જ ને, એનું આ વર્તન જ સાબિત કરી દે છે કે આપણો મિત્ર નથી. અને બોલ ને ભાઈ, મુદ્દાની વાત ઉપર આવીને સીધો, બરાબર? તે અમારા પપ્પા જોડે કેટલા પૈસા દબાયા છે તું કે? એના કરતા વધારે અમે આપીશું. પૈસા પૈસા પૈસાનો શું રોપ જમાવો છો? એટલે તમે મારી જોડે આ સ્કૂલની અંદર છે ને તમે લોકો 100 વાપરતા હતા ને તો 80 હું અહીંયા વાપરતો હતો, સમજ્યા? દેશને હવે 80 વાળી, તારા 80 માંથી 70 તો પડ્યા રહેતા હતા. હા મેં એ ટાઈમે જ કીધું તું કે આ કટકીબાજ વકીલ જ બનવાનો છે. અરે ભાઈ એ બધી વાત છોડ ને યાર, તું મુદ્દાની વાત કર કે હવે અમારે કરવાનું છે શું? તમારે કંઈ જ નથી કરવાનું. જે પણ કરશે ને એ મારા ક્લાયન્ટ કરશે. મીનાક્ષી, મારા ક્લાયન્ટને બોલાવો. પપ્પા સાવ આવું તો હોતું હશે? ઘરની વાત ઘરમાં જ રાખવાની હોય. આમ આપણે બહાર ઉછાળા મારીશું તો લોકો શું વાતો કરશે? હા પપ્પા, તમને કંઈક તકલીફ હોય તો મને કહો, હું બેઠો છું ને તમારી સાથે. માન્યું કે હું કામથી બહાર ને બહાર આવું છું, ઘરે મુલાકાત ના થાય એટલે સીધી કોર્ટમાં. અને એ પણ પપ્પા આવો કેસ? પપ્પા તમને ઘરમાં કોઈ તકલીફ હોય, તમારું કોઈ કામ ના થતું હોય, સેજલે તમને કંઈ કીધું હોય તો તમે મને વાત કરો, પણ આવી રીતે સીધા કોર્ટમાં દચડી લાવવાના અમને? હા પપ્પા, તમે આટલું સુંદર જીવન જીવી રહ્યા છો, કંઈક સમસ્યા હોય તો મને કહો, આપણે નિવારણ લાવીશું. હા સમસ્યા હોય તો વાત કરો, વાતથી સમસ્યાનું નિવારણ આવશે. અરે તમે લોકો કંઈક તો બોલો, કંઈ બોલતા કેમ નથી? બેસો બેસો, આપણે બેસીને વાત કરીએ. બેસો. આટલું બધું માન આપવાની જરૂર નથી. બેસ જાઓ. હા નીચે બેસ જાઓ. રાઈટ. એક કામ કરીએ અંકલ, હવે આ કેસ છે ને આપણે કોર્ટમાં નથી ચલાવી રહ્યા, મારી ઓફિસમાં જ ચલાવીએ. એક કામ કરો અંકલ, તમારો પક્ષ રાખો. બેટા રાહિલ, હા પપ્પા. આમ તો બહુ સમય પછી આ રીતે તારી સાથે બેસવાનો મોકો મળ્યો છે, વાત કરવાનો મોકો મળ્યો છે, એટલે એમ થાય છે કે શું વાત કરું. વાતો મારી ખૂટે એમ નથી, પણ એક જ વાત મારે આજે તને કહેવી છે. યાદ છે તને આપણે આ નવા અને વિશાળ ગાર્ડન વાળા બંગલોમાં શિફ્ટ થયા? એક દિવસે તું બેઠો તો ગાર્ડનમાં અને હું છાપું લઈને બેઠો હતો. સેજલે દાણા નાખ્યા હતા અને થોડી ચકલીઓ આવી હતી. એ વખતે મેં તને પૂછ્યું હતું બેટા આને અંગ્રેજીમાં શું કહેવાય? ત્યારે તે મને એવું કહ્યું કે પપ્પા તમને નથી ખબર આને શું કહેવાય? મને અંગ્રેજી આવડતું હતું, નથી ખબર એવું નથી, પણ હાથે કરીને મેં કીધું ના બેટા હું
ભૂલી ગયો છું કે અને શું કહેવાય એટલે તે કહ્યું સ્પેરો. થોડી વાર રહીને મેં તને ફરી પૂછ્યું રાહિલ આને શું કહેવાય તે કહ્યું સ્પેરો. ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી ને છઠ્ઠી વાર કહ્યું ત્યારે તું ગુસ્સે થઈ ગયો તો કે 10 વાર કહ્યું એને સ્પેરો કહેવાય. અને તું ગુસ્સે થઈને અંદર જતો રહ્યો તો પણ તને ખબર છે હું વારંવાર કેમ પૂછતો હતો? કારણ કે મારે તારા મોઢેથી સાંભળવું હતું. મને એ દિવસો યાદ આવ્યા ત્યારે તું પહેલી વાર બોલતા શીખ્યો તો ત્યારે તે મને કહ્યું પપ્પાને શું કહેવાય. મેં કહ્યું તું સ્પેરો. તું કાલી પેલી ભાષામાં જે સ્પેરો બોલતો હતો ને સાંભળવું. એ દિવસો મારે પાછા જોઈએ છે. મારે તારી સાથે બેસવું છે. તે મને કશું નથી આપ્યું એવું નથી કહેતો. તે મને ગાડી આપી છે, ડ્રાઈવર આપ્યો છે. મારે જ્યાં જવું હોય ત્યાં તું મને મોકલે છે. તું નથી. તું મારી સાથે બેસ. પડ્યો, આખડ્યો, શું કર્યું, ધંધામાં નફો કર્યો, નુકસાન કર્યું, આ બધું જાણવું છે તારી સાથે વાતો. એટલે મેં આપણું કીધું. બાકી કયો બાપ છે જે એની સામેના કઠેડામાં એના દીકરાને જોશે? હું તો હજી કહું છું દીકરા, જે ભૂલ મેં કરી છે પૈસા કમાવા માટે તમારાથી દૂર રહ્યો છો વર્ષો સુધી, એ ભૂલ તું ના કર. ધનવાન હોવાની મજા હોય, સજા નહીં. આમને સજા મળી ગઈ છે. That's all, my lord. મારો પક્ષ પૂરો થાય છે. મારે હવે વધારે કશું નથી કહેવું. ને દીકરા જિગ્નેશ, પપ્પા તમે પણ? શું કહું તને દીકરા જિગ્નેશ, પણ તારી નાનપણની એક વાત મને બહુ યાદ આવે છે. યાદ છે દીકરા, તું 6થા ધોરણમાં હતો ને મને ભયંકર અકસ્માત થયો હતો. હું લગભગ 4 થી 5 દિવસ સુધી બેભાન રહ્યો હતો. અને એ વખતે તું રો કક્કડ કરી મૂકી હતી. તારી મમ્મીનો જીવ તું ખાઈ ગયો હતો કે મમ્મી પપ્પા કેમ કંઈ બોલતા નથી, પપ્પા કેમ કંઈ બોલતા નથી. તું મારો અવાજ સાંભળવા માટે એટલો બધો એવાત્યો થઈ ગયો હતો કે તું બીમાર થઈ ગયો હતો દીકરા. તને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો ને પાછા લાયા. પછી તું મારા કાનમાં બૂમો પાડતો હતો, પપ્પા જલ્દી ઊભા થાવ, કંઈક તો બોલો પપ્પા, કંઈક તો બોલો. એ દિવસથી તારો અવાજ સાંભળીને હું મારો ભાનમાં આવ્યો ને મારા કાન તારો અવાજ સાંભળવા ટેવાઈ ગયા દીકરા. પણ આજે આ કાનને તારો અવાજ સાંભળવો છે, પણ તારી પાસે બિલકુલ સમય નથી. મારી સાથે વાત કરવાનો સમય નથી દીકરા તારી પાસે. તું પૈસા કમાવામાં એટલો બધો મશગુલ થઈ ગયો કે તારા બાપના 2 બોલ સાંભળવા તારી પાસે સમય નથી. હવે તું જ મને કે દીકરા, તારી ઉપર કેસ ના કરું તો શું કરું? છેવટે કોર્ટમાં દલીલના બહાને તો મને તારો અવાજ સાંભળવા પડે ને દીકરા.
બેટા હરેશ, તું માત્ર મારો દીકરો નથી બેટા, મારા શરીરનું એક અંગ છો, મારું હાડ છો બેટા. તને ખબર છે, તને મેળવવા માટે અમે કેટલી માનતાઓ, કેટલી બાધા રાખી, પથ્થર એટલા દેવ પૂજ્યા. બેટા, તારી મમ્મીએ નાગા પાવ ચોટીલા દર્શન કરવા ગઈ હતી અને હું અંબે માતાજીના મંદિરે ભાદરવી પૂનમે નાગા પાવ ચાલતો ગયો તો બેટા. અમે કેટલી માનતાને બાધાઓ રાખી બેટા, તને મોટો કરવા માટે અને તું સુખેથી જીવ એના માટે કેટલી મહેનતો કરી, મેં કાળી મજૂરી કરી બેટા. આ ગાડી, બગલા, ફેક્ટરી, બેંક બેલેન્સ, આ ફાર્મ હાઉસ બધું કોના માટે બેટા? એવું અમે નક્કી કર્યું હતું કે હાઈસ અમારો દીકરો આવશે અને અમે એકદમ એની સાથે હલશું બોલશું. પણ બેટા, ભગવાને મારી સાંભળી અને તું આવ્યો બેટા. અમારી ખુશીનો કોઈ પાર નતો બેટા. અમે એટલા બધા ખુશ હતા, શું કહું તને બેટા. અમે ધન્યતા અનુભવતા હતા કે હાઈસ અમારો દીકરો મોટો થશે, અમારી સાથે વાતોચીતો કરશે, અમારે ત્યાં બેસશે, બહુ મજા આવશે. બેટા, તું મારો બર્થડે કઈ રીતે મનાવતો તો ખબર તને? ડેડી સરપ્રાઈઝ. અને બેટા, છેલ્લા મારા જન્મ દિવસે હું તારી રાહ જોઈ થાકી ગયો બેટા. સૂઈ ગયો તોય તું નતો આવ્યો બેટા. બેટા, મારે આ પગલું ખુશીથી નતું ભરવું પડ્યું બેટા, પણ તને જોવા, તારી સાથે વાતો કરવા, તને મળવા. બેટા, તું 8 દિવસથી ફોન ઉપર વાત નતો કરતો બેટા. તને ખબર, મીટિંગમાં છું, તું મારો ફોન કાપીને મને તારી મમ્મીને કેટલું દુઃખ થતું ખબર. અમે યાદ કરતા બેટા તને કઈ રીતે અમે મોટો કર્યો દીકરા, અને અમે સપના જોયા છે દીકરા અમારા બુઢાપાના, કે અમારો બુઢાપો સરસ જશે, અમે સુખેથી તારી સાથે રહેશું. પણ તું 5 મિનિટ પણ અમને આપતો નથી બેટા, વાત જ નથી કરતો અમારી સાથે. બહુ દુઃખ થાય છે બેટા. એમ થાય કે આના કદાચ તો મરી જવું સારું બેટા. બહુ શું કહું તને. મિત્રો કહો છો ને તમે મિત્રને લાયક નથી. જે સારા દીકરા ના બની શક્યા એ મિત્રો શું બનવાના? બાપ કોને કહેવાય ખબર છે? જેને નથી ને એને પૂછો. આ જેવો પ્રેમ તમને લોકોને કરે છે ને, એવો પ્રેમ મારે પણ જોઈએ છે, પણ મારી પાસે બાપ નથી. અને તમારી પાસે છે તો તમને કદર નથી. વાહ! હવે આનો ફેસલો સીધો કોર્ટમાં થશે. ના બેટા, આનો ચુકાદો કે નિર્ણય કોર્ટમાં નહીં આવે. આનો ચુકાદો ને નિર્ણય આ ત્રણેય જણના હૃદય કરશે, એમનો અંતરાત્મા કરશે. જો અમે સાચા હોઈશું ને તો એમને પસ્તાવો થશે. ચાલો. પપ્પા, ચુકાદો આવી ગયો છે. શું આવ્યું? અમારા 3 જણની સજા એ છે કે દર મહિને અમારા લોકોએ તમારી જોડે 1 અઠવાડિયું રહેવાનું છે. અને રહેવાનું એટલે એવી રીતે કે તમારી બધી જ લપ 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 સાંભળવાની અને મોજ કરવાની. અલ્યા ભરતલાલ, જનકલાલ, અલ્યા જીતી ગયા આપણે તો. જીતી ગયા.